2501 અષાઢ વદ 14 બુધવાર તારીખ 6/8/75 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 98 પર સુવર્ણપુરીમાં પ્રવચન સાર સમાધિ તંત્ર પરના સળંગ પ્રવચનનો નંબર 112. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. આ સમાધિ તંત્ર સત્તામાં એમ કહ્યું કે શ્રી ભગવાનને અરિહંત ભગવાનના લક્ષ કરીને પોતે પોતાનું આત્મા જગાડે ને જ્ઞાન પામે એમ કહ્યું. એ નિમિત્તથી કથન કહ્યું. નિમિત્ત એવું જો હોય સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણ આનંદને પ્રાપ્ત એને દીવો એમ કહીને કહ્યું ને એ પ્રકાશ સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ એને પ્રકાશ પોતાનો એનું લક્ષ કરી અને પોતે પોતાના લક્ષમાં આવીને આત્માનું ધ્યાન કરે તો એને કેવળ જ્ઞાન થાય મોક્ષ માર્ગ થાય એમ કહ્યું. હવે અહીંયા અભિન્ન આત્માની ઉપાસનાની વાત છે. પોતે પોતાની ઉપાસના ઓલી પોતે પરની ઉપાસનાની વાત હતી. એનું ફળ કહે છે ઉપાસ્ય આત્મનમ એવા આત્મા જાય તે પરમો અથવા મથિત્વા આત્મનમ આત્મ એવ જાય તે અગ્નિ યથા તરુ અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. એની ટીકા અથવા એટલે પેલું એમ કહ્યું હતું સિદ્ધનું ધ્યાન કરતા આત્મા સિદ્ધરૂપ થઈ જાય એવી નિમિત્તની અપેક્ષા. અહીં આત્માની અથવા આત્માની જ એમ હવે બીજો ભૂલ કહ્યો એટલે ચિદાનંદમય સ્વરૂપની જ ઉપાસના કરીને ભગવાન આત્મા જ્ઞાનાનંદમય છે, વિતરાગ સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે, વિતરાગ સ્વરૂપે, દર્શન સ્વરૂપે એવું એનું સ્વરૂપ છે. ખરેખર જોઈએ તો એનું સ્વરૂપ જ્ઞાન દર્શન ને ચારિત્ર એનું લક્ષણ છે. જ્ઞાન દર્શન જે લક્ષણ કયું છે એ અપેક્ષા છે, બાકી જ્ઞાન દર્શન ને ચારિત્ર એનું લક્ષણ છે. કેમ કે વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે, એ ચારિત્ર સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, ચારિત્ર સ્વરૂપ છે. ત્રિકાળો એટલે જેમાંથી જ્ઞાન દર્શન ને ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એ ગુણમાં ત્રિકાળ પડ્યું છે. અને બધા ભગવાન આત્માઓ એવા છે પર્યાયનું લક્ષ છોડી દે તો બધા પરમાત્મા સ્વરૂપે અભવ્ય હો કે ભવ્ય હો પૂર્ણ વિતરાગ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન સ્વરૂપ એ આત્મા એવી દ્રષ્ટિ થતા એને સંભાવ થઈ જાય છે. સમજાણું કાંઈ પર્યાય છે એને જાણે એ જુદી વાત છે, પણ પોતે જયારે પર્યાયમાંથી ખસીને સ્વસ્વરૂપના ધ્યાનમાં આવ્યો છે એથી એને પોતે આવો છે એવું પર પણ બધા એવા છે
એવું એમાં ગર્ભિત આવી જાય છે. હા, સમજાણું કાંઈ? વસ્તુ જે છે એ તો જ્ઞાન, દર્શન, આનંદ ને વિતરાગ એટલે ચારિત્ર એ સ્વરૂપ જ છે. આમ તો અનંત ચતુષ્કયા છે ને 4, એ શક્તિ જ એની છે ને સ્વભાવ જ એવો એનો છે. ખરેખર સત છે એનું સત્વ પણ એકનું જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્ય અને ચારિત્ર સ્વરૂપ છે. હા, સમજાણું કાંઈ? એવો પૂર્ણાનંદ પ્રભુ બધા આત્માઓ એવા છે, અભવી પણ એવા છે. એ તો પર્યાયમાં મુક્તિ ન થાય, પણ પોતે તો મુક્ત સ્વરૂપ જ છે. એ પોતાની વાત જેને બેઠી તો બધા આત્મા આવા જ છે એમ એને બેસી જાય છે. સમજાણું કાંઈ? તો અહીં કે છે કે હવે હું ચિદાનંદમય ચિત્ત સ્વરૂપ જોયું, જ્ઞાનાનંદમય જ્ઞાન સ્વરૂપ એમ પાછા ટીકા થઈ. આત્મનો એ ચિત્ત સ્વરૂપનું એ ચિદાનંદ ઉપાશ્રય ટીકા થઈ. હા હા, સિદ્ધનું લક્ષ્ય નહીં, અરિહંતનું લક્ષ્ય નહીં, એનો વિકલ્પ છે એ નહીં. હા હા, તેમ પર્યાયની અપૂર્ણતાનો વિકાસ છે એ લક્ષ્યમાં નહીં. એ તો સહજાનંદ ચિદાનંદમય ચિત્ત સ્વરૂપ આત્મા, જ્ઞાનાનંદમય જ્ઞાન સ્વરૂપ આત્મા. હા, એની જ ઉપાસના કરીને, એની સેવા કરીને, છઠ્ઠી ગાથામાં કહ્યું ને કે પરનું લક્ષ્ય છોડી દઈ, એટલે ઉદય ને ઉદય, કર્મ ને કર્મનો ભાવ, જ્યાં પરદ્રવ્ય ને પરદ્રવ્યનો ભાવ લેવો છે, રાગાદીની વાત નથી લેવી. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવનું લક્ષ છોડી અને ચિદમય ભગવાનની જે સેવા કરે છે એને આત્મા શુદ્ધ પૂર્ણાનંદ છે એમ પ્રતીતમાં અનુભવમાં આવે છે. સમજાણું કાંઈ? ત્યાં આગળ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી ભિન્ન એમ નથી લેવું. જડનું દ્રવ્ય કર્મ ને જડનું ભાવ કર્મ, એટલે એનું લક્ષ્ય જે આમ છે એને આમ કરાવવું છે. એટલે એ દ્રવ્ય સ્વભાવની સેવા કરતા રાગે ત્યાં ભિન્ન પડી જાય છે, પણ રાગથી અને કર્મ ને કર્મના ભાવથી ભિન્ન એમ નથી ત્યાં કેવું. હા, કેમ કે એનું લક્ષ્ય જે આમ છે એ લક્ષ્ય જ્યાં દ્રવ્યની સેવામાં જાય, ઉપાસનામાં, એ ઉપાસના એ પર્યાય છે. ત્યારે દ્રવ્યની સેવા એટલે એમાં પછી રાગની સેવા ન આવી. હા, સેવા એટલે એકાગ્રતા. હા, જ્ઞાનાનંદ ચિદમય સ્વરૂપ પ્રભુ વસ્તુ એ ચિદરૂપ છે, ચિદાનંદમય ચિદરૂપ આત્મા, જ્ઞાનાનંદમય ચિદરૂપ આત્મા. એની સેવા કરતા ઉપાસના છે ને, આ ઓલી દેવીના દેવની ઉપાસના નથી કરતા, મફતની ભ્રમણા આજ્ઞા કે છે. હા હા હા, સારો દેવ અંદર બિરાજે છે, મોટો પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, સાક્ષાત મુક્ત સ્વરૂપ જ પ્રભુ છે. સમજાણું કાંઈ? એવું જે
આત્માની જ ભાઈ એકાંત નથી થઈ જતું. જો આવે છે ત્યાં કે સમ્યક એકાંત જ થાય છે. પરની નહીં, રાગની નહીં, પર્યાયની સેવા નહીં, એમ છે. આત્માની શબ્દ પીડ્યો છે ને. આત્મા ની એટલે કે આત્મા કેવો કે ચિદાનંદમય હો, ચિદાનંદ વાળો એમ નહીં. જ્ઞાનાનંદ થી અભેદ વસ્તુ પ્રભુ છે. એવો જે ચિદરૂપ આત્મા, એની જ ઉપાસના. બે ઠેકાણ એવો આવ્યો છે ને અંદરથી. આત્માનો મેવ અને ચિત્ત સ્વરૂપનો મેવ, એટલે જ બે ઠેકાણે નાખ્યો છે. આત્માની જ એટલે ચિદાનંદ સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ ની જ એમ. આત્માની જ એટલે કે ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની જ એમ. એ તો એનું આત્મા એનું સ્વરૂપ બન્યું ભાવ. એટલે જો ત્યાં નાખ્યો પછી અહીં જણાયો. એની ઉપાસના નિશ્ચયથી સ્વ તરફની સન્મુખતા થઈને જે ઉપાસનાના સેવા થાય તે દ્રવ્ય સ્વભાવમાં એકાગ્રતા છે. એ ઉપાસના, એ સેવા. અનાદિથી પર્યાયમાં એકત્વ બુદ્ધિ હતી. પર્યાય એક સમયની વ્યક્ત છે ને, પ્રગટ, એટલે ત્યાં જ એની રમત હતી. એ રમત છોડીને ચિદાનંદમય ભગવાન આત્મા, પર્યાયની પણ એકત્વ બુદ્ધિ છોડીને, પરિણામ પર્યાયના છે એની એકત્વ બુદ્ધિ છોડીને એને આત્મા ચિદાનંદમય ચિદ સ્વરૂપ ની જ ઉપાસના સેવા કરવાથી કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. ભગવાનની પૂજાથી ને ભગવાનની સેવા કરવાથી ને ભગવાનની જાત્રા કરવાથી એ તો ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ ભાવ સ્વભાવ, એની જ ઉપાસના કરવાથી, એની જ સેવા કરવાથી, એની સન્મુખ થવાથી, એમાં એકાગ્ર થવાથી આત્મા પરમાત્મા થાય છે. જો ટૂંકી વ્યાખ્યા ઘણી. બહારના સહારાની એને જરૂર નથી, દેવગુરુ શાસ્ત્રની પણ એને જરૂર નથી એમ કે છે. એની પર્યાયના આશ્રયની જરૂર નથી એમ કે સાહેબ. સમજાણું? કાંઈ સેવા કરે છે પર્યાય, પણ પર્યાયનો આશ્રય નથી એમ કે છે. સમજાણું? કાંઈ એવો જે આત્મા, એની જ સેવા એટલે ચિદ સ્વરૂપ ચિદાનંદમય ચિદ સ્વરૂપ આત્માની જ સેવા કરવાથી પરમાત્મા થાય છે. જો હા ટૂંકો ઉપાય કહ્યો ને. પૂર્ણાનંદનું નિધાન એક સમયની પર્યાયની પાછળ આખો આત્મા, એને આત્મા કહીએ. એક સમયની પર્યાયી વ્યવહાર આત્મા છે. ત્રિકાળની અપેક્ષા એ તો એ અભૂતાર્થ આત્મા છે, અસત્યાર્થ આત્મા છે. એ ત્રિકાળની અપેક્ષા છે.
કેમ કે જ્યાં મુખ્ય પ્રયોજન સિદ્ધ કરવું છે ત્યાં તો એને નિશ્ચયની મુખ્યતા આવ્યા વિના પ્રયોજન સિદ્ધ થઈ શકે નહીં. હા હા હા, સમજાણું કાંઈ? એથી કહે છે ઉપાસના કરીને પરમાત્મા થાય છે. આ જ અર્થનું દ્રષ્ટાંત દ્વારા સમજ કરી કહે છે. મથીને જેમ પોતે પોતાને જ મથીને ઝાડ રગડીને ઝાડ ઘસાય ને અંદર ઝાડ મથીને રગડીને એટલે ઘસીને ભાષા કેટલી કરી જોયું? મથીને એટલે રગડીને એટલે ઘસીને વૃક્ષના વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જ અગ્નિરૂપ થઈ જાય છે. વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ અગ્નિરૂપ થઈ જાય છે. વૃક્ષની સાથે ઘસાતા મથતા રગડતા એ વૃક્ષ પોતે અગ્નિરૂપ થઈ જાય છે. પાવક છે ને શબ્દ, પાવક રૂપ થઈ જાય છે. તેમ આત્માને જ મથીને ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એવો જે આત્મા, એ આત્માને એટલે પોતાની નિર્મળ પર્યાય સાથે એકાગ્રના ઘસવાથી આવો માર્ગમાં આત્માને મથીને એટલે કે ઘસીને એટલે કે રગડીને એટલે કે ઉપાસીને પરમાત્મા થાય છે. એ ટીકાનો અર્થ કર્યો. વચમાં મૂક્યું છે કઈક એકડો વિશેષમાં એટલે હું ના અંદર ભાઈ અંદર નાખ્યું છે ને તરુ આત્મા કાઉન્સમાં એ શું કરે નહીં બેતું નથી એમ છે. એકડો નથી જેના છે અંદરમાં છે ને સંસ્કૃતમાં તરુ આત્મા તરુરૂપ સ્વભાવ એમ. તરુ આત્મા એટલે તરુરૂપ સ્વભાવ એમ. એ તરુ આત્મા ને તરુનું સ્વરૂપ આત્મા શબ્દ પીડ્યો છે ને. તરુ આત્મા એટલે તરુ સ્વરૂપ એટલે તરુ રૂપ એમ સ્વભાવ એનો. એવું શબ્દાર્થમાં કઈ મેળ નહીં ખાતો એમ થોડો ખેત એ તો પણ આવ્યો ને યથા આત્માનો મેં મથિત્વ ઘર્ષિતત્વ તરુ આત્મા એની હારી અટકે છે. એ તરુ સ્વરૂપ આત્મા એટલે વૃક્ષ જે તરુ સ્વરૂપ એટલે કે તરુ રૂપ એટલે કે તરુ સ્વભાવ સ્વતઃ એ અગ્નિ જાય છે. વૃક્ષનો સ્વભાવ અગ્નિરૂપ થઈ જાય છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્માનો સ્વભાવ એમાં એકાગ્ર થવાથી પોતે પરમાત્મા થઈ જાય છે. એને કોઈ બીજા સહારાની વ્યવહારની નિમિત્તની પર કારકની કોઈ અપેક્ષા નથી. એવું એનું સ્વરૂપ છે. જેમ ભાવાત વાંસનું વૃક્ષ વાંસડા હોય છે ને વાંસ ઘસાય બહુ પવન આવે ને
આમ હારી હારી વાંસો મોટો એકદમ, પછી ઘસાય અંદર, ઘસવામાંથી એમાંથી અગ્નિ થાય. વાંસળા વાંસનું વૃક્ષ પોતે આપ્યો ડોક્ટર. વાંસ સાથે રગડી મથી સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે. વાંસ વાંસમાં ઘસાઈને વાંસ અગ્નિરૂપ થઈ જાય છે. હા હા હા, જે વાંસનો સ્વભાવ એ અગ્નિરૂપ સ્વભાવ થઈ જાય છે. તેમ આત્મા પણ પોતાના ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની ઉપાસના કરીને અહીં તો જાણે સમેત શિખરમાંથી ભગવાન મળશે. શેત્રુંજય જાય ત્યાં જાત્રા કરી ત્યાંથી ભગવાન મળશે. જોનગઢી ત્યાં આત્મા ક્યાં થાય? આત્મા તો અંદરમાં છે. હે સોનગઢમાં ક્યાં થતો? આત્મા તો એનામાં છે. હે એ સાંભળે છે એના વિકલ્પમાં આત્મા ક્યાં છે? એ તો ચિદમય ચિદાનંદમય ચિદ સ્વરૂપ, પૂર્ણ ચિદ સ્વરૂપી આત્મા. એમાં આત્મા આત્મામાં ઘસાઈને રગડાઈને અંતરમાં એકાગ્ર થઈને આત્માનો જે સ્વભાવ છે શક્તિ રૂપે એ પરમાત્મા રૂપે થઈ જાય છે. સમજાણું કાંઈ? શ્વેતંબરમાં એવું આવે છે ને દાયા ને ચેતન શું કીધું હવારમાં આજ્ઞાની મૂર્તિ બે શું કીધું કે ગયા ચેતનજી? હે બહાર ગયા. આગે મને મૂર્તિ બે એમ કે આધાર છે એમ બોલાય છે લોકો બહુ. આપણે ભાઈ હતા ને બોલતા એ બહુ. શું નામ એનું? માનંદી. બહુ કહેતા ભાષા છે એની કઈ. આગે મને મૂર્તિ બે એમ કે અત્યારે હે બે ખોટા એ આખી વાત શ્વેતંબરમાં છે. આયમ પર મૂર્તિ પર એના અવલંબે લક્ષ્ય તો રાગ થાય. હા હા હા, જે વિતરાગ સ્વરૂપે પ્રભુ છે, જીન સ્વરૂપે જ પ્રભુ ચૈતન્ય પ્રતિમા છે, એને સ્વભાવની એકાગ્રતાના ઘસારા દ્વારા પોતે પરમાત્મા સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. એ પર્યાયમાં પરમાત્મા થાય છે. સમજાણું કાંઈ? એ લાખ જાત્રા કરે ને લાખ ભગવાનની ઉપાસના સેવા પૂજા કરે અને સ્તવન કરે મોટા. એનો વિકલ્પ છે. સવારમાં અપૂર્વ નહોતું ગવાતું ઉતારી શકાતું હતું, પણ એ અપૂર્વ સાંભળવામાં તો વિકલ્પ છે. મીઠો અવાજ લાગે એટલે જાણે કે હા હા એકાગ્ર થઈ જાય. સમજાણું કાંઈ? આત્મસિદ્ધિને અપૂર્વ સુખ ત્યારે છે ને એમાં રેકોર્ડિંગમાં એ બહુ મીઠું લાગે માણસ સાંભળતા, પણ એનો અર્થ શું? એ તો એક શુભ રાગ છે. એનાથી આત્માને કલ્યાણ થાય એવું નથી. અહીંયા તો એને સાંભળતા જે જ્ઞાન થાય એ પણ પોતાને કારણે પરલક્ષી થાય છે. એનાથી કલ્યાણ નથી. અહીં તો આત્માની આત્મા ઉપાસના કરે એમ કીધું. તો આત્મા તો પૂર્ણાનંદ પૂર્ણ સ્વરૂપ છે. એ આત્મા એની ઉપાસના કરે. આત્મા એટલે એની પર્યાય જે નિર્મળ સ્વભાવ, તેનાથી તે પરમાત્મા થાય છે. સ્વયં પરમાત્મા રૂપ થઈ જાય છે. ઓહો,
વૃક્ષનો સ્વભાવ તે ઘસાતા અગ્નિના સ્વભાવ રૂપે થઈ જાય છે. પણ એ તો સ્વભાવ ફેર ને અગ્નિનું ફેર એ ફેર છે. અગ્નિ રૂપ થાય છે વૃક્ષનો સ્વભાવ. આ તો ચૈતન સ્વભાવ આનંદ ને જ્ઞાન સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. શક્તિએ સ્વભાવે સત્વ એનું એમાં એકાગ્રતા થતા એ જેવું પરમાત્મા સ્વરૂપ પર્યાયમાં પરમાત્મા થઈ જાય એમ કે છે. વૃક્ષનો સ્વભાવ અગ્નિ રૂપે થઈ જાય તો ફેરફાર થઈ ગયો. દ્રષ્ટાંત તો દેવો બી શું કરે? વૃક્ષ પોતે અગ્નિ સ્વભાવે થઈ જાય છે તો વૃક્ષનો સ્વભાવ જુદો ના. અહીં તો જે એનો સ્વભાવ છે પરમ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એમાં પર્યાયની એકાગ્રતા થતા જેવું સ્વરૂપ છે વસ્તુમાં એવી પર્યાયમાં પરમાત્મા થઈ જાય છે. સમજાણું કાંઈ? ઝાડનો દાખલો આપ્યો કે ઝાડનો સ્વભાવ ઝાડ સાથે ઘસાતા અગ્નિ રૂપે થઈ જાય છે. ઝાડ સ્વભાવ ફેર છે ને સ્વભાવ ફેર થઈ ગયો છે. દ્રષ્ટાંત તો એ છે. એમ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એ જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. સ્વભાવ એની એકાગ્રતા થતા પર્યાયમાં પરમાત્મા થઈ જાય. પણ એ તો જાત હતી તેવી થઈ. વૃક્ષનો સ્વભાવ ને અગ્નિ થઈ તો જાત નહોતી. હા સમજાણું કાંઈ? દ્રષ્ટાંત તો બીજો શું આપે કે ભાઈ ઝાડ સાથે ઘસાતા અગ્નિ રૂપે ઝાડ પરણમી જાય છે. એમ આત્માના સ્વભાવમાં ઘસાતા એકાગ્ર થતા તે સ્વભાવ છે તો એ જ પરમાત્મા થવાનો સ્વભાવ છે એનો. વૃક્ષનો સ્વભાવ ને અગ્નિ રૂપે સમય તો બીજી જાત છે. સમજાણું કાંઈ? દ્રષ્ટાંત તો શું કરે? એમ આત્મા ચિદ સ્વરૂપ એવો ભગવાન સ્વરૂપ પ્રભુ એની એકાગ્રતાના મંથનમાં એની રગડતામાં પરમાત્મા થઈ જાય છે. એને કોઈ પરની અપેક્ષા નિમિત્તના સહારાની કોઈ જરૂર. અહીં તો એ કહ્યું કે પરમાત્મા એ કહ્યું એવું એને સાંભળ્યું. સાંભળવામાં વિકલ્પ જ્ઞાન થયું એને. આમ કે છે જ્ઞાન. પણ એ જ્ઞાન અહીંયા સ્વભાવમાં એકાગ્ર થવામાં કારણ નથી. આ તો એનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં એકાગ્રતા એ જાતનો એકાગ્રતા. સાંભળીને જે જ્ઞાન છે એ તો થયું છે પોતાથી વાણી પર છે પણ તે જ્ઞાન છે એનો સ્વભાવ નથી. એ જાતનું નથી. સમજાણું કાંઈ? સમાધિ તંત્ર છોટું ભાઈ કર્યું ને છોટો ભાઈ. એનો અહીં સ્વભાવ જ એવો છે સ્વભાવ ચીજ સ્વરૂપે પ્રભુ એમાં એકાગ્રતાની રગડતાથી જે શક્તિ રૂપે સ્વભાવ છે તે વ્યક્ત રૂપે થઈ જાય છે. ઝાડની પેઠ્યા નથી. જાણું કે અહીંયા તો ઝાડનો દાખલો તો એટલો કે ઝાડમાં ઘસાતા અગ્નિ થાય છે. એને કોઈ બીજું નિમિત્તે અગ્નિ મૂકીને થઈ એમ છે? એટલો એને સિદ્ધ કરવો છે. પણ આ સિદ્ધાંતમાં એ લાગુ નથી બહુ આખું પડતું. ફક્ત ઘસારો ઝાડમાં ઘસા એટલો દ્રષ્ટાંતનો એટલો સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? હમણાં કીધું નતું શું આજ્ઞાની મૂર્તિ ભવિન કો આધાર શ્વેતાંબરમાં બહુ આવે. આજ્ઞાની મૂર્તિ ભવિન કો આધાર.
અહીં કે એ વાત જૂઠી છે. આત્મા ત્રિલોકનાથ અંદર પરમાત્મા, એના પરમાત્મા થવાને આધાર તો એ છે. જુઓ ને એક શૈલી તો સંતોની એ છે કે જે અમે તને કહીએ છીએ ને તને સાંભળવાથી તારી યોગ્યતાથી તને જે જ્ઞાન થયું એ ઘસારાનું જ્ઞાન નથી. એ શક્તિમાંથી વ્યક્તિ થઈ છે એ નથી એ જ્ઞાન. ખરેખર બંધનનું કારણ છે. અહીં તો સ્વભાવ જે છે એનો સ્વભાવ, એ સ્વભાવની પર્યાય સ્વભાવ સાથે ઘસાડી એ પોતે પરમાત્મા જેવો સ્વરૂપ છે એવું વ્યક્તિમાં થઈ જાય. તરુ ઝાડનો દાખલો ને આ દાખલો સિદ્ધાંત ફેર છે, પણ દર્શાન બીજો શું દેવાય એમ છે સમજાણું કાંઈ. એને સ્વભાવમાં એકાગ્રતા થવામાં કોઈ જાત્રાના વિકલ્પની જરૂર નથી, સાંભળવાના વિકલ્પની જરૂર નથી, વિકલ્પથી થયું જ્ઞાન પોતાથી એની જરૂર નથી. સમજાણું કાંઈ. સમાધિ તંત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય સમાધિ છે, અને તંત્રનો અર્થ સિદ્ધાંત થાય છે શાસ્ત્ર, અથવા તંત્રનો અર્થ થાય છે ઔષધિ. સમાધિ તંત્ર પછી શબ્દ બીજા આવે છે સમાધિ શતક. એ તો બધા ગાથા છે ને 105 એટલું સૂચવવા માટે શતક કહ્યું. પણ સમાધિ તંત્ર, સમાધિ શાસ્ત્ર અથવા સમાધિ ઔષધિ. ભવરોગને મટાડવાની સમાધિ ઔષધિ છે. એ આત્માના સ્વભાવમાં એકાગ્ર થવું એ સમાધિ ઔષધિ છે. સમજાણું કાંઈ. ન્યાયક સ્વભાવ, અરે કેમ બે બાપુ પરિપૂર્ણ વસ્તુ છે આખી. જે પર્યાય દ્રવ્યને અડતી નથી એ તો આપણે આવી ગયો ને આમાં અલિંગરણમાં. એ દ્રવ્ય પોતે પર્યાયમાં આવતું નથી, છતાં પર્યાય સ્વભાવ સાથે એકાગ્ર થતા પર્યાયમાં એ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાન આવે, વસ્તુ ન આવે. એ અહીં કહે છે કે વસ્તુનો સ્વભાવ ચિદમય જ્ઞાનમય પરમાનંદ સ્વરૂપ રહું, એની સ્વભાવનો સ્વભાવમાં એકાગ્ર થતા ગીતા સવારમાં એવું હતું ને કે આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. છઠ્ઠો બોલાયો હતો અલિંગરમ. પોતાનો સ્વભાવ જ એવો એનો છે કે સ્વભાવમાં પરિપૂર્ણ શાંતિ 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 એ એનું સ્વરૂપ છે. પરમ શાંતિ, પરમ આનંદ રસ, પરમ અકષાય રસ, પરમ વિતરાગ સ્વભાવ. એમાં એકાગ્રતા થતા પરમ વિતરાગતા પરમ પરમાત્મા થવાય છે. સમજાણું કાંઈ. વ્યવહાર વાળાને બહુ આકરું લાગ્યા હતા. વ્યવહાર સાધન ને નીચે શાક આવે છે, 85 કાયમ આવે છે. એ તો સાધન કેવું એ ગુણસ્થાને હોય એનું જ્ઞાન કરે. સાધન ફાધન સાધન બાધક છે. સમજાણું કાંઈ.
જેમ વાસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે એટલી વાત નથી. શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે ઘર્ષણની પ્રગટ થાય છે. ઘર્ષણથી પ્રગટ થાય તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાનાદિ ગુણો સત્ય વિદ્યમાન છે. હા, એ તો પરમાત્મા સ્વરૂપે પરમાનંદ જીવો છે. નિગોદના જીવ અંગુણના અસંખ્ય ભાગમાં અસંખ્ય શરીર અને એક એક શરીર અનંત જીવ. એ જીવ એને કહીએ પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન પૂર્ણ સ્વરૂપ, એને જીવ કહીએ. ખેતર ભલે નાનું હોય એની અહીં સંબંધ નથી. એના સ્વભાવના સામર્થ્યની શક્તિ કેટલી છે એ અહીં તો બતાવવું છે. એક અંગુણના અસંખ્ય ભાગમાં અસંખ્ય નિરોધ શરીર ને એક એક શરીરમાં સિદ્ધ કરતા અંગુણા જીવ. પણ કેવા એ જીવ, કોને જીવ કેવો એમાં કે પૂર્ણ જ્ઞાન સ્વભાવ, પૂર્ણ આનંદ સ્વભાવ, વસ્તુનો જે સ્વભાવ પૂર્ણ, એને જીવ કહીએ. પર્યાયમાં અક્ષર નાનકમાં ભાગની દશા એ તો પર્યાયની છે, વસ્તુ નહીં. એવા અનંતા પરમાત્મા જગતમાં બિરાજે છે શક્તિ રૂપે. પરમાત્મા થયા એ વ્યક્તિ રૂપે થઈ ગયા પ્રગટ. આ શક્તિ રૂપે છે પણ એને બેસે શક્તિ રૂપે આવું. આટલા ક્ષેત્રમાં આટલા ભાવવાળો પદાર્થ, એટલો જ્ઞાન રસ આનંદ શક્તિ, ચિદ સ્વરૂપ એકલું જ એનું રૂપ જ ચિદ સ્વરૂપ છે. એમ જેને પ્રતીતમાં બેસે એ ઘસારાથી બેસે, એમાં એકાગ્ર થાય તો બેસે એમ કે છે. સમજાણું કાંઈ? આમ તો ભવી કે દ્રવ્યલિંગી 11 કર્યાની જીવ દ્રવ્યનું જ્ઞાન નથી એને આવ્યું. જીવ પરિપૂર્ણ છે, પર્યાયમાં આવતો નથી, એ બધું ધૈર્ય છે. પણ એનો વિષય પ્રત્યક્ષ દ્રષ્ટિમાં થયો નથી. ઘસારો થઈને દ્રષ્ટિમાં આવ્યો નથી. નહીતર 11 એને ખ્યાલ નથી કે એકલી પર્યાયનું જ્ઞાન છે ને, દ્રવ્યનું જ્ઞાન છે, દ્રવ્યના ગુણો અનંત છે એનું પણ એને જ્ઞાન. પણ એ જ્ઞાનને જાણ્યા વિના આ સત્તા આવડી છે, જાણ્યા વિના જ્ઞાન છે. સમજાણું કાંઈ? વળી જાણ્યું આવ્યું ને વળી જાણ્યા વિના જ્ઞાન. કારણ કે વિષય જે વસ્તુ છે એ વિષય બન્યો નથી એને. દ્રષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં આવડો આ વિષય છે એ વાત આવી નથી એને. એથી એનું જ્ઞાન દ્રવ્યને પર્યાયનું થયું, એ જ્ઞાન નથી. 11 જ્ઞાનમાં આ થયું, એ જ્ઞાન નથી એમ કે છે. જ્ઞાનાદિ ગુણો પૂર્ણ શક્તિ રૂપે બિરાજમાન છે અને તે આત્મા સાથે એક રૂપતા થતા જે પર્યાય પર સન્મુખ છે
એ સ્વભાવ સન્મુખ કરતા ભાષા શું છે જોઈ એક રૂપતા થતા એ પર્યાયને દ્રવ્ય થઈ જાય છે. એનો અર્થ જે પર્યાય આમ ઢળી હતી એ આમ ઢળી એટલે એકરૂપ થઈ એમ કહેવામાં. હા 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 આવું વસ્તુ છે. જનેન્દ્ર વિતરાગ ત્રિલોકનાથ એને આ રીતે જાણ્યું ને આ રીતે કહ્યું છે. વારામાં મળે નહીં એટલે કઈ વસ્તુ ફરી જાય છે. વસ્તુ તો આવી છે. હા 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 આત્મામાં પણ વૃક્ષનું રાખવાય પણ એ ટિપ્પણી છે. વૃક્ષમાં શક્તિ રૂપે અગ્નિ હતી એમ કહ્યું. એટલું એને લાગુ પડ્યું. શક્તિ રૂપે જો અગ્નિ ન હોય તો જપ્ત રૂપે પણ એ પાવ ઝાડ અગ્નિ રૂપે ન થાય એમ એટલું સિદ્ધ થયું. વૃક્ષમાં શક્તિ રૂપે અગ્નિ છે. ઘસારાથી બહાર આવે છે. એમાં શક્તિ રૂપે પૂર્ણાનંદનો નાથ આત્મા છે. એને કબૂલતા એની પર્યાયે એને જાણતા એમાં એકાગ્ર થતા તે આત્મા આવો છે એવું તેને જ્ઞાન થયું અને તેથી તે એકાગ્ર થઈને આગળ વધીને કેવળ પામશે. હા 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 આ તો મુદ્દાની વાત છે ભાઈ. સમજાણું કાંઈ જાણપણું ઓછું હોય વધારે હોય એની આવી સમજ નથી. ફક્ત એની જાતની શક્તિ જે છે એના તરફ જે સ્વભાવની જાત એની પર્યાયની વળી એ પરમાત્મા થઈ છે. જે સ્વભાવની પર્યાયને સ્વભાવ પરમાત્માનો ભેટો થયો. હા 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 જે પર્યાયના સ્વભાવ દ્વારા પૂર્ણાનંદનો નાદ પર્યાયવાન પર્યાયવાન કેવું પડશે. પર્યાયમાં તો આવતો નથી પણ આવે છે ને એનું જ્ઞાન આવે છે ને એ શું છે ચીજ એનો ખ્યાલ મારી જાય છે. સમજાણું કાંઈ એવું જે આત્માની સાથે એકત્વ રૂપ થતા એક રૂપ થતા એટલે જેની જાત છે તેવી પર્યાય થતા નિર્વિકલ્પ સ્વભાવ રૂપે થતા એને એક રૂપતા કીધી. પ્રગટ થાય છે પરમાત્માનું સ્વરૂપ એનલાજ થઈને બહાર આવે છે. જેમ સત્તામાં હતું એવું પર્યાયમાં એકાગ્ર થતા આવે છે. એને કોઈ બાયની જરૂર નથી. હા 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 શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે આનંદની આવે છે. પરમા કેમ કે શાસ્ત્ર દિશા દેખાડે એને એ તો અળગા રહે પછી એ કઈ સાધન થઈ જાય. સમજાણું કાંઈ એનું સાધન તો એ સ્વભાવની એકાગ્રતા એ એનું સાધન છે. સ્વભાવની જાતની જે એકાગ્રતા થઈ આમાં બધા વાદ વિવાદ તકરાર ઉઠે બધી એને ઘરે રહી.
आई तो सदगुरु कहे सहज का धंधा, वाद विवाद करे सो अंधा। નિયમસારમાં કહ્યું છે ભાઈ, જીવની જાત જુદી જુદી, ભવ્ય ભવી, એના કર્મની જાત એની પાસે જુદી જાત, એની લબ્ધિ ભિન્ન ભિન્ન. કોની હારે તું વાદ વિવાદ કરીશ? વાદ વિવાદ કરીને શું વિકલ્પથી તારે રોકાવું છે? એનાથી કઈ સમજી જશે? નહીં સમજાય. હા હા, પંચ સમાધિમાં આવી ગયું આપણે. હું કોને સમજાવું ને હું કોનાથી સમજું, એ બધું પાગલપણું છે. હા હા હા, પોતે પોતાનો ગુરુ ને પોતે પોતાનો દેવ, અને પોતાનો સ્વભાવ એ પોતાનું સ્વરૂપ, એ ધર્મ. હા હા, પ્રગટ થાય છે. આત્મા અન્ય બાહ્યાંતર સંકલ્પ વિકલ્પ વ્યાપારોથી પોતાના ઉપયોગને હટાવી નાસ્તી થયા સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે, ત્યારે તેના શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. શુદ્ધ જેવો સ્વભાવ છે, શક્તિ ને ગુણ રૂપે એવી પર્યાય પ્રગટ થઈ જાય છે. સમજાણું કાંઈ? આત્મા સાથેના સંઘર્ષથી ભગવાન આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપે પ્રભુ, તેને જ્ઞાનને આનંદના સંઘર્ષથી જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના નિમિત્તે જયારે કર્મરૂપી ઇંધન સરોઠા બળી જાય છે, એ તો વાત કરી જાણવા, ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે. એ તો કર્મનો અભાવ થયો માટે અહીં નિર્મળતા થઈ એમ નથી. એનામાં એક અભાવ નામનો ગુણ છે. પરપણાથી ન થવું, પરપણે ન થવું, એવો એનો એક અભાવ ગુણ છે. એમાં અભાવ ગુણનો આધાર પોતે આત્મા છે. એની દ્રષ્ટિ કરતા અભાવ રૂપે પરમી જાય છે. કર્મ કર્યું માટે અભાવ રૂપે પરમે છે એમ નથી. હા હા, સમજાણું કાંઈ? વિશેષ સમ્યક દ્રષ્ટિ જયારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે, ધ્યાનનો વિષય જે પૂર્ણ પરમાત્મા જયારે ધ્યાનના વિષયમાં આવે છે, ત્યારે ધ્યાન ધ્યાતા ને ધ્યેય એવા ભેદ રહેતા નથી. ભેદ રહેતો નથી. વચન કે અન્ય વિકલ્પ હોતો નથી. જેના નીચે કલશ છે છડાળાનો, જહાં ધ્યાન ધ્યાતા ધ્યેય કો न विकल्प वच भेद न जहाँ ध्यान ध्याता ध्येय को न विकल्प वच भेद न जहाँ चिद भाव कर्म चिदेश करता, चिद भाव कर्म ज्ञान भाव ते कार्य, चिदेश भगवान आत्मा एनो करता. हा हा हा, चेतना क्रिया तहाँ, ये चेतना ની ક્રિયા ત્યાં છે. तीनों अभिन्न अभिन्न शुद्ध उपयोग की निचल दशा, तीनों अभिन्न खिन्न, तीनों कौन? जाता जाय नहीं है. तीनों अभिन्न खिन्न शुद्ध उपयोग की निचल दशा प्रगति जहां द्रव्य ज्ञान व्रत विचारित रहो. ये तीनता एक लसा, एक समय में त्रण पण प्रगट થઈ કાર્ય. હા હા, સમજાણું કાંઈ? દોડતરામી છે ને, છઠ્ઠા ઢાળાની 9મો
શ્લોક છે. 6ઠ્ઠી ધારી હેઠળ લઈ ગયા. 6ઠ્ઠી ધારાનો 9મો શ્લોક છે. તો આત્મા જ કર્મ, આત્મધ્યાનમાં તો આત્મા જ કર્મ, એટલે આત્માનો નિર્મળ સ્વભાવ થયો એ આત્માનું કર્મ. સ્વભાવમાં એકાગ્ર થતા શુદ્ધ ચૈતન્યની શક્તિમાંથી વ્યક્તતા શુદ્ધની પ્રગતિ એ આત્માનું કર્મ, એ આત્માનું કાર્ય. સમજાણું? પાઠમાં છે ને, ચિદ ભાવ કર્મ, ચિદેશ કરતા, આત્મા જ કરતા. ચિદેશ એટલે જ્ઞાનનો ઈશ્વર આત્મા, એ નિર્મળ દશાનો કરતા આત્મા છે. હા 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 અહીં તો એ બતાવવું છે ને. બાકી તો પર્યાયના કરતા કર્મ કરણ, ષટ નિર્મળ પર્યાયના ષટકર્મ જે છે એ પણ વસ્તુમાં નથી. એ 73 ગાથમાં આવી ગયું છે. 73માં પર્યાયમાં થતા કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એક સમયની દશામાં થાય છે. તે વસ્તુમાં નથી. હા 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 હા. અને આત્માનો ભાવ તે ક્રિયા. ચૈતન સ્વભાવની નિર્મળ દશા પ્રગટ થઈ તે તેનું કાર્ય, તેનો કરતા આત્મા. અહીં તો અભેદથી લેવું છે ને. અને તેની ક્રિયા પણ ચૈતનની થઈ. આત્માની નિર્મળ ક્રિયા પરિણતિ થઈ. પૂર્વ પર્યાય બદલીને થઈને પણ એ પોતાની ચૈતન્ય ક્રિયા છે. અભિન્ન થઈ જાય. શુદ્ધ ઉપયોગની નિચળ દશા પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એનું સ્વરૂપ છે. શુભ ઉપયોગ એનું સ્વરૂપ નથી. એ તો અચેતન છે. આ તો શુદ્ધ ઉપયોગ ચૈતનની ક્રિયા ઉત્પન્ન થઈ. હા હા, આ ક્રિયા, આ કે છે ને આ ક્રિયા કરી ના થાય, એ ક્રિયા નહીં. હા હા, ક્રિયા જડની પરિણતિ બદલે જડની ક્રિયા, રાગની પરિણતિ ઉભી થાય તે વિભાવની ક્રિયા, અને સ્વભાવની એકાગ્રતા થતા ક્રિયા થાય એ સ્વાભાવિક ક્રિયા. ક્રિયા તો છે. સમજાણું કાંઈ? તે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર પણ એક સાથે એકરૂપ થઈને પ્રકાશે છે ને. દ્રગ જ્ઞાન વ્રત એ તીન ધા એકે લસા. સ્વરૂપની એકાગ્રતાની પ્રતીતિ, સ્વરૂપની એકાગ્રતામાં એનું જ્ઞાન ને એકાગ્રતામાં રમણતા, એ ત્રણેય પ્રકાશે છે. હા હા, આમાં આ છે. અને ઓલે આવ્યું હતું ને કોટામાં હતા ને, કોટા હતા નહીં તમે નહોતા, નથી કોટામાં આવ્યું હતું ચોથી દી, પાંચમી દી, ચાર દી તો હાલ્યો ત્યાં, 8 દી ત્યાં તો બરાબર કઈ વિગત નહીં, પણ 5મી દી ચોપા ત્યાં છુપાવેલા હતા. વિદ્યાનંદજી દર્શનમાં મૂકેલું, જૈન દર્શનમાં એમાં ચોપાની કોઈ છપાયા ગામમાં, કોઈ કોણ છે જાણતા નથી. જંબુકુમાર છે ને ત્યાં ભાઈ છે, યુગલ કિશોર, પણ એ ક્યાંકથી છપાયા છે, મૂક્યા હતા ત્યાં. કે સાધુનો જે આ વ્યવહાર આચરણ છે, વ્રત નિયમ ક્રિયા, શ્રાવકના 12 વ્રત આદિ, એને ધર્મ નથી માનતા, એ દિગંબર ધર્મનો નાશ કરી નાખે. હે ભગવાન, મારે
ફૂલ લઈને આવ્યા છે ને, ફૂલ છે, બહારમાં પ્રસિદ્ધિ થાય છે. પેલા સુશીલ કુમાર ગયા ને હમણાં બાય, એના વખાણ કર્યા છે વિડા નદી, બહુ વખાણ. ઓહો, ત્યાં જાઓ, અમારો આશીર્વાદ છે. હવે ક્યાં સ્થાનકવાજી કઈ શ્રદ્ધાના ઠેકાણા વખતે ભગવાનનો સંદેશ દેવા ત્યાં જાય છે. અરે આ વાત ભગવાનનો સંદેશ તો સ્વભાવમાં એકાગ્ર થવું એ છે. હે, બધા શાસ્ત્રનો સાર તો વિતરાગતા છે. વિતરાગતાનો અર્થ શું થયો કે પરની અપેક્ષા છોડીને સ્વની અપેક્ષામાં આવવું, એ વિતરાગતા. હે, એ સિદ્ધાંતોના બધા ચારે અનુયોગોમાં એમ કેવું છે, ચારે અનુયોગનો આ વિતરાગતા સાર. એ છે એક સાથે એક રૂપ થઈને પ્રકાશે છે, આત્મરૂપ છે અંતરણીય. આ શ્લોકમાં આચાર્યદેવે એ બતાવ્યું કે પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમજી અનંતાદિની ઉપાસનાના રાગથી પરાંગમુક્ત થઈ અરિહંત સિદ્ધ 5 પરમિષ્ટિનો રાગ જે છે એનાથી પરાંગમુક્ત થઈ સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માની એટલે પરમ પરિણામી કારણ પરમાત્માની નિજ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. સમજાણું કાંઈ? આવો મારા ભાઈ, એવું લાગે ઝીણું હું કે વ્યવહારનું કાંઈ ટેકો બોલા ભાઈ કહેતા નહીં. પેલા છોટેલાલ વ્યવહારમાં આવે તો થોડો વિશ્રામ મળે, પછી પેલો એમ બતાવે, પછી ફરી આવે. એ છોટેલાલ જતા છે ને ઇન્દોરમાં, પેલા અનુકૂળ હતા, વચમાં વળી પાછું ફેરફાર થઈ ગયેલો, રોટલા બંધ કર્યા છે એ લોકોએ, વળી પાછું અત્યાર ઠીક. એમ કે વ્યવહારમાં આવે ત્યારે થોડું વિશ્રામ મળે, થાક ઉતરે. થાક છે એ પોતે થાક છે. પછી એમ કે અંદર જવામાં એને અનુકૂળ પડે નિશ્ચયમાં. અહીં તો કે છે કે પોતાના સન્મુખ થવામાં કોઈ પણ વ્યવહારના વિકલ્પની જરૂર નથી. ગુણગુણીના ભેદના વિકલ્પની પણ ત્યાં ઈ જ કીધું ને, ધ્યાતા ધ્યાનને જે એવા ભેદ પણ જ્યાં નથી. ધ્યાતા આત્મા, ધ્યાન એની એકાગ્રતા, ધ્યેય આત્મા, એવો 3 ભેદ પણ જ્યાં નથી. એવી સ્વભાવની એકાગ્રતા તે પરમાત્મા થવાનું કારણ છે. દરેક જીવમાં દ્રવ્ય દ્રષ્ટિ પરમાત્મા થવાની શક્તિ છે. દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ જીવ એને કહીએ. સ્ત્રી પુરુષ ને પુરુષ એ તો જડના લિંગો છે, એમાં ક્યાં છે દ્રવ્ય ભાવ? વેદથી રહિત છે, આવ્યું છે ને કલિંગરમાં આવ્યું. દ્રવ્ય ભાવ વેદથી તો રહિત પ્રભુ છે, એને આત્મા કહીએ. જો તે જીનોપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે તે શક્તિને સંપૂર્ણ વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે છે. પોતાના સ્વભાવની શક્તિની સન્મુખ થઈ અને એકાગ્રતા કરે
પરમાત્મા સાક્ષાત થઈ શકે છે. એમાં સંદેહનું સ્થાન, બીજાની મદદની જરૂર નથી.